રાજીપાની ભૂખ જાગે તો બધું થાય મુક્તો. દેહ માટે, આપણા સગા માટે, સંબંધી માટે, આપણા ધંધા માટે, જેને આપણે આપણું જરૂરિયાત માની છે, તો જે બધું થાય છે એમ રાજીપાની એક આપણે જરૂરિયાત ઊભી કરીએ જીવનમાં, કે આપણા જીવનમાં પણ રાજી કરવા માટે શું ન થાય. એક વચનામૃતની એક પેરેગ્રાફ જરા લેવો છે. મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે. વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત. અદ્ભુત વાત મહારાજે વચનામૃતની અંદર કરી છે. મધ્યના 62મા વચનામૃતનો બીજો પ્રશ્ન છે. પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. આખા વચનામૃતમાં બંને આચાર્યોના માત્ર એક પ્રશ્ન આવે છે, અને આ મધ્યના 62માં. પહેલો પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજનો છે, બીજો પ્રશ્ન રઘુવીરજી મહારાજનો છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરીએ તો થાય? કારણ કે સંપ્રદાય મોક્ષ માટેનો સંપ્રદાય છે. આ જીવનો મોક્ષ શું કરીએ તો થાય, કેમ કરીએ તો થાય? આપણે બધા ભેગા થયા છીએ, મંદિરમાં આવીએ છીએ, જે કંઈ કરીએ છીએ એ આપણે લોકના આલોકના ભૌતિક પદાર્થો કે ભૌતિક સુખો માટે નથી આવતા. અમારી ને તમારી વચ્ચે જે સંબંધ છે એ ભૌતિક સુખો માટેનો સંબંધ નથી, કાકા મામા ફૈબાનો સંબંધ નથી. અમારે ને તમારી વચ્ચે એક મોક્ષનો સંબંધ છે. મોક્ષના બે અર્થ થાય છે. કાર્ય સત્સંગનો અર્થ જન્મ મરણના ફેરાથી રહિત થવું, છેલ્લો જન્મ કરવો એટલે મોક્ષ, આત્યંતિક કલ્યાણ. અને આપણી કારણ સત્સંગની ભાષામાં મોક્ષ એટલે અનાદિમુક્તની સ્થિતિ. ખરું આત્યંતિક કલ્યાણ એ અનાદિમુક્તની સ્થિતિ છે, કારણ કે ત્યારે જ પૂર્ણાહુતિ થાય છે. નહીં તો ત્યાં સુધી હજુ પરિવર્તન બાકી છે. પરમ એકાંતિક થયા પછી પણ હજુ પરિવર્તન છે, હજુ 1 સ્ટેપ અહેડ, ઉપર એક સ્ટેપ છે. પણ અનાદિમુક્તની સ્થિતિ એ લાસ્ટ એન્ડ ફાઇનલ, છેલ્લું સ્ટેપ છે. ત્યાર પછીનું સ્ટેપ સ્વયં શ્રીજી મહારાજનું છે, અને એ પોસ્ટ કોઈને મળતી નથી. અહીંયા મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો છે, આપણે સાદી ભાષામાં કહીએ તો પણ હે મહારાજ, જીવનો મોક્ષ કેમ થાય? અને કારણ સત્સંગ છે અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે, તો એનો અર્થ અનાદિમુક્તની સ્થિતિ શું કરીએ તો થાય? આવો પ્રશ્ન મધ્યના 62મા વચનામૃતમાં પૂછાયો છે મહારાજને. હું માનું છું કે આપણને બધાને લાગુ પડે. કેટલાને લાગુ પડશે? કેટલાને આ પ્રશ્નના જવાબની જરૂર છે? કમલેશભાઈ આપને દે. આપણે બધા મોક્ષાર્થી છીએ એટલે પડે છે. તો હવે મહારાજ શું ઉત્તર કરે છે, જરા ધ્યાનથી સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય, જેને મોક્ષ જોતો હોય, જેને આત્યંતિક કલ્યાણ જોતું હોય, જેને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, જેને છેલ્લો જન્મ કરવો હોય, જે શબ્દ વાપરીએ તે આપને જે યોગ્ય લાગે એ શબ્દ સ્વીકારી લેજો. પહેલું જ કહ્યું કે આપણે બધા એ હેતુથી જ ભેગા થયા છીએ. આ મંદિરો એના માટે છે, સત્સંગ એના માટે જ છે, નીચે ઠાકોરજી બિરાજ્યા છે એના માટે બિરાજ્યા છે, આ મોટા પુરુષ એના માટે પ્રગટ થયા છે, અમે સાધુ થયા છીએ એના માટે. તમે હરિભક્ત જે કંઈ સેવા કરો છો નાની મોટી, એ બધું એના માટે કરીએ છીએ આપણે.
તો એ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જીવાત્માનો મોક્ષ શે પ્રકારે થાય? ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય, હમણાં આપણે બધાએ આંગળી ઊંચી કરીને સૂર પુરાવ્યો કે આપણે બધા એ જ ઈચ્છાથી અહીંયા ભેગા થયા છીએ. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું જે દેહ, બરાબર ધ્યાનથી સાંભળજો મહારાજ શું ઉત્તર કરે છે, તેને પોતાનો દેહ, ધન, ધામ, ધામ એટલે ઘર, ભગવાનનું ધામ, ભગવાન જ્યાં રહે એને ધામ કહેવાય, અને આપણે જ્યાં રહીએ એને શું કહેવાય? ઘર કહેવાય. એ ધામ એટલે ઘર. ધન, પોતાનો દેહ, શરૂઆત દેહથી કરી, પોતાનો દેહ, પોતાનું ધન, કારણ કે જેટલો દેહ વાલો હોય એટલું ધન વાલું નથી, અને ધન વાલું હોય એટલું ઘરે વાલું નથી. એટલે મહારાજે આમ ક્રમમાં, ઉતરતા ક્રમમાં લીધું છે. પોતાનો દેહ, પોતાનું ધન, ધામ, ધામ એટલે ઘર, કુટુંબ, પોતાનું કુટુંબ કે પોતાનો પરિવાર, એ સર્વેને ભગવાનની સેવામાં જોડી મેળવા. શ્રીજી મહારાજના શબ્દો છો. એક અક્ષર પણ સેવક વધારીને કે ઘટાડીને નથી બોલતો. અક્ષરસહ જે શબ્દો એ લખ્યા છે, મહારાજ બોલ્યા છે, એ શબ્દ છે. એને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર, એ સર્વેને ભગવાનની સેવામાં જોડી મેળવા, જોડી દેવા. એટલે ભગવાનની સેવાને અર્થે વાપરવું. પોતાનું શરીર પણ ભગવાનને અર્થે વાપરવું. આપણે સંકલ્પ પ્રાર્થનામાં આના અનુસંધાનમાં એક પ્રાર્થનાની એક લીટી બોલીએ છીએ, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તમે અર્થે વપરાવજો. કયો શબ્દ વાપર્યો પહેલા? સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તમે અર્થે વપરાવજો. અહીં દેહ શબ્દ વાપર્યો છે, એમાં બધું આવી ગયું. સમય એટલે આપણી જિંદગીનો સમય, ટાઈમ. શક્તિ, શક્તિ એટલે ભગવાને આપેલી આપણને શક્તિ, સ્કિલ, આવડત. બુદ્ધિ, આવડત એટલે સ્કિલ, આપણે ભગવાને આપેલી બુદ્ધિ. હે મહારાજ, તમારે અર્થે વપરાવજો. ભગવાને આપેલી વસ્તુ જગતને અર્થે વાપરનારા કે દેહને દેહના સુખને અર્થે વાપરનારા તો જગતના જીવો કહેવાય. એ મોક્ષની ઈચ્છાવાળા નથી, એ તો વિષયાનંદી છે. પરંતુ ભગવાનને અર્થે પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત, એ સર્વેને ભગવાનની સેવામાં જોડી મેળવા. અને પછી મહારાજ શું કહે છે? અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે, ભગવાને આપેલી વસ્તુ, આ બધું કોને આપ્યું છે? આ દેહ કોને આપ્યો? પહેલા ભગવાને આપ્યો. ધન કોને આપ્યું? ભગવાને આપ્યું. ધામ કહેતા ઘર કોને આપ્યું? ભગવાને આપ્યું. કુટુંબ કોને આપ્યું? ભગવાને આપ્યું. પરિવાર કોને આપ્યો? ભગવાને આપ્યો. સમય, શક્તિ, બુદ્ધિ, આવડત કોને આપી? મહારાજે આપી. અને જે મહારાજની આપેલી વસ્તુ મહારાજના ઉપયોગમાં જો ન આવે તો અહીંયા મહારાજ આગળ કહે છે, અને જે વસ્તુ ભગવાનની આપેલી, ભગવાનના સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. ભગવાનની આપેલી વસ્તુ ભગવાનના ઉપયોગમાં ના આવે, એમની વસ્તુ એમના ઉપયોગમાં ના આવે. એમનો સમય આપ્યો, એમના દર્શનમાં આપણને સમય નથી. એમણે સમય બધો આપ્યો કોણે? 24 કલાક કોણે આપ્યા? પહેલા એમણે. અને એમાંથી આપણને 15 મિનિટ દર્શનનો ટાઈમ નથી. એમણે આપેલું શરીર એમના ઉપયોગમાં ના વપરાય. મહારાજ એમ કહે છે કે ભગવાનની આપેલી વસ્તુ જો ભગવાન માટે ન વપરાય તો એનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે
આ ભગવાન પરાયણ વર્ત્યા કહેવાય. ભગવાન પરાયણ એટલે ભગવાનને મુખ્ય કરીને વર્તે એને ભગવાન પરાયણ કરી વર્ત્યા કહેવાય. આવી રીતે જે ભગવાન પરાયણ એટલે ભગવાનને મુખ્ય કરીને વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ, ભલે એને ત્યાગાશ્રમ નથી સ્વીકાર્યો, ગૃહસ્થાશ્રમી હોય તો પણ તે છતે દેહે અમારા ધામમાં જ બેઠો છે. બોલો, મોક્ષની ક્યાં વાત કરવી? આશીર્વાદ આપી દીધો. અર્થાત મહારાજ એમ કહે છે કે આટલી સમજણ દ્રઢ કરો, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તવ અર્થે વપરાવજો. જામનગરના જામ સાહેબ હતા, જામનગરના રાજા, એમને બધા જામ સાહેબ કહેતા. બહુ જ વિચક્ષણ હતા, બહુ બુદ્ધિશાળી હતા, બહુ હોશિયાર હતા, બહુ જ ધાર્મિક હતા. જામ સાહેબનો જન્મદિવસ આવ્યો. દર વર્ષે જન્મદિવસ આવે, બર્થડે, અને એમના જન્મદિવસે જામ સાહેબ મોટો મેળાવડો કરતા. મેળાવડો એટલે ગેટ ટુગેધર જેવું કરતા. આખા નગરના લોકોને આમંત્રણ આપે, જાહેર આમંત્રણ આપે. રાજા આમ તો રોજ સિક્યોરિટીમાં હોય, પણ તે દિવસે જાહેર પબ્લિકને પણ આમંત્રણ હોય રાજાને મળવાની, દર્શનની. હજારો લોકો આવે. રાજા પોતે સિંહાસન ઉપર બેસે. આજે હજારો માણસો આવ્યા છે, જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. રાજાની એક પડખે એમના રાણી સાહેબ બેઠા છે, બીજી બાજુ એમના દીકરી બેઠા છે, રાજકુંવરી જેને કહેવાય. આ બાજુ એમનો રાજકુંવર કહેતા એમનો દીકરો બેઠો છે. સામે આ બાજુ રાજદ્વારી ખુરશીઓ ઉપર દિવાનજી બેઠા છે. બાજુમાં જ, પોતાના સિંહાસનની બાજુમાં જ એમના રાજગુરુ હતા, રાજગુરુ બેઠા છે. જેણે એમને મારા ગુરુ તરીકે સ્વીકારેલા એવા એમના ગુરુ બેઠા, જે ગ્રસ્ત હતા. પરંતુ છતાંય એમનો જન્મદિવસ છે એટલે આશીર્વાદ આપવા માટે એમણે બોલાવ્યા છે. એવા પોતાના રાજગુરુ બેઠા છે. રાજા પોતે એમને બહુ રિસ્પેક્ટ કરતા, માન આપતા, સન્માન આપતા. પોતાની પેરેલલ એમને ગાદી ઉપર બેસાડ્યા છે. આ બાજુ એમણે રાજકવિ, જે રાજના નિયુક્ત કરેલા કે રાજકવિનું બિરુદ આપેલું, એવા રાજકવિ જેમનું નામ હતું ઈસરદાનજી. કઢવી જ્ઞાતિમાં પાછળ દાન શબ્દ આવે. સાગરદાન, પુષ્પદાન, કરણીદાન, દાન આવે પાછળ. એવા ઈસરદાનજી બહુ મોટા શીઘ્ર કવિ હતા. એ પણ સામે બેઠા છે. ઈસરદાનજીએ ઊભા થઈને રાજાને કહ્યું, રાજન, આજે આપનો જન્મદિવસ છે. મેં તમારા માટે બહુ સરસ કાવ્ય બનાવ્યું છે. કવિત કહેવાય, એ લોકો એને કવિત કહે. કવિત એટલે કાવ્ય. એક મેં કવિતા બનાવી છે, તમારા માટે કાવ્ય બનાવ્યું છે. આપ જો રજા આપો તો આજે આપનો જન્મદિવસ છે, મને તક મળી છે, તો મારે સભા વચ્ચે આપનું કાવ્ય પ્રસ્તુત કરવું છે. મને રજા આપો. પહેલાંના રાજાઓને આ બધું બહુ ગમતું, અને એમાં પ્રશંસા જ હોય. રાજાના 5-10 વખાણ હોય, પ્રશંસા હોય. એટલે રાજાઓ આ રીતે કાવ્યો બનાવડાવતા અને બધા એમને ગાતા, અને કવિઓ ગાય ને એમાં એને ઇનામો આપે ને બધું થતું. આવી પ્રથા હતી. ઈસરદાનજી ઊભા થયા અને એમણે પહેલાં દોહાથી શરૂ કર્યું ને પછી ચારણ હતા, પોતે ગઢવી હતા. અદ્ભુત એમને કાવ્ય બનાવેલું, રાજાના વખાણ કરતું. આખું કાવ્ય એમણે સભા વચ્ચે ગાયું
સભા આખી ખુશ થઈ ગઈ, તાળીઓના ગડગડાટથી બધાએ વધાવી દીધા. રાજા પણ બહુ પ્રસન્ન થઈ ગયા. રાજાએ કહ્યું, સાબાશ સાબાશ કવિરાજ, તમે અદ્ભુત કાવ્ય બનાવ્યું છે. એના બદલામાં મારે તમને ઇનામ આપવું છે, પરંતુ ઇનામ હું નહીં આપું. મારા ગુરુ અહીં હાજર છે. હું ગુરુને વિનંતી કરું છું કે હે ગુરુજી, તમે આ કાવ્ય બનાવ્યું હોય ને જો બધા રાજી થયા છે, તમે પણ રાજી થયા હોય, તો એના બદલામાં તમે આ કવિરાજને એક શ્રેષ્ઠ ઇનામ આપો. અને તમે જે ઇનામ આપશો એ તમે જે મોઢામાંથી નીકળશે આપના મુખમાંથી એ ઇનામ હું આપી દઈશ. તમે કહો અને શું ઇનામ આપવું જોઈએ. રાજગુરુએ કહ્યું કે રાજન, આપ જ કહો, આપને જે ઠીક લાગે કહી દો, મારી જોડે બોલાવવાનું રહેવા દો. હું ન કહું એ સારું છે. ગુરુજીએ કહ્યું કે ભાઈ રાજન, હું કહીશ તમે નહીં આપી શકો. અરે આપ જે કહેશો હું આપીશ. બહુ આગ્રહ કર્યો એટલે ગુરુજીએ તરત જ કહ્યું, ગુરુજી કહે છે, રાજન, જો તમે આ કવિરાજ ઉપર રાજી થયા હોય, એમનું કાવ્ય શ્રેષ્ઠ છે, એના ઇનામમાં મારા તરફથી તમને કહેવામાં આવે છે કે ભર સભા વચ્ચે કવિરાજને 5 ખાસડા મારો, અથવા 5 ખાસડા મરાવો કોઈની પાસે. ખાસડા એટલે સમજ્યા? જૂતા, શૂઝ, જોડા મારો. 5 ખાસડા મારવાના છે. સભાપતિ દંગ બની ગઈ, સ્તબ્ધ બની ગઈ. આ તો ઇનામ કહેવાય કે શિક્ષા કહેવાય? આ માન કે સન્માન કહેવાય કે અપમાન કહેવાય? એક બાજુ એમ કહે છે કે બહુ અદ્ભુત કાવ્ય બનાવ્યું, તો અદ્ભુત કાવ્યના બદલામાં શિક્ષા, પનિશમેન્ટ કરવાની હોય કે એને રાજીપો આપવાનો હોય? ગુરુજીને કહ્યું, ગુરુજી આપ શું બોલો છો? એમને ઇનામ આપવાનું છે કે પનિશમેન્ટ કરવાની છે? તો પનિશમેન્ટ કરી રહ્યા છો તમે. હું રાજાને કહે છે, રાજા હું નહોતો કહેતો કે હું કહીશ તમે નહીં આપી શકો. ઈસરદાનજી પણ ધુઆ ફુઆ થઈ ગયા. આખી સભા ધુઆ ફુઆ થઈ ગઈ. ધુઆ ફુઆ એટલે સમજ્યા ને, બધા નારાજ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા, એક્સાઇટ થઈ ગયા. રાણી સાહેબ બેઠા હતા, રાણી પણ સ્તબ્ધ બની ગયા. રાજા પોતે સ્તબ્ધ બની ગયા. આ વચનથી બંધાઈ ગયા છે ગુરુ પાસે કે ગુરુજી આપ જે કહેશો એ હું ઇનામ આપીશ. અને ગુરુજીએ શું કહ્યું? કાવ્યના બદલામાં 5 ખાસડા મારો, અથવા કોઈની પાસે 5 ખાસડા ભર સભા વચ્ચે મરાવો. જામ સાહેબને આ વાત કળે ઉતરતી નહોતી, પરંતુ ગુરુજીનું પણ અપમાન ન થાય એ પણ સાચવવાનું હતું. બીજી બાજુ પોતાના રાજકવિ છે ઈસરદાનજી, કોઈ સામાન્ય હસ્તી નહોતી. રાજા તરફથી ડિક્લેર કરેલા કવિ હતા, બે રાજના વફાદાર કવિ છે, અને એમને 5 ખાસડા મારવાના. ગુરુની આ વાતમાં સભામાં બેઠેલી એક પણ વ્યક્તિ કન્વિન્સ નથી. કોઈ એમાં સામેલ નથી. કોઈને વાતમાં ગેડ પડતી નથી કે આ શિક્ષા કેમ કરી રહ્યા છે. આવા અદ્ભુત કાવ્યના બદલામાં 5 ખાસડા. ગુરુજી ફરીથી એક વખત તમે રિવાઇઝ કરો, વિચારીને કંઈક ફરીથી બોલો ભાઈ સાહેબ, પણ આ ખોટું થાય છે. ગુરુજી, જો તમારે વાત ન માનવી હોય તો હું સભા છોડીને ચાલ્યા જાઉં. રાજન, મેં પહેલું તમને કહ્યું હતું, કમિટમેન્ટ આપ્યું છે તમે કે હું જે કહું એ તમારે સ્વીકારવાનું છે, નહીં તો તમારા મુખ્ય કહેવું હતું. રાજાને ધર્મ સંકટ આવ્યું. શું કરવું જોઈએ? મૂંઝાણા. જો ઇનામ આપે એટલે કે જે રાજગુરુએ કહ્યું છે એમ કરે, તો ઈસનદાનજીનું અપમાન, હળાહળ અપમાન થઈ રહ્યું છે. જો ન કે એમ ન કરે તો ગુરુજીનું હળાહળ અપમાન થઈ રહ્યું છે. ધર્મ સંકટ છે. શું કરવું જોઈએ? રાજા, ગુરુજી એકદમ ઊભા થઈ ગયા. રાજન, જો તમારે મારી વાત ન માનવી હોય તો હું સભા છોડીને ચાલ્યો જાઉં છું. અંતે
રાજાએ પોતે હાથમાં ખાસડું લીધું. માફી માગતા થકા ગુરુ ઈસદાનજી કવિરાજ રાજી રહેજો એમ કરીને એમણે જોરથી નહીં પણ સહેજ સહેજ, માર્યું કહેવાય ન માર્યું કહેવાય એમ કેમ પેલું જૂતું હાથમાં લઈને જરામાં ધીમે ધીમે અડાડે એ રીતે ગુરુજીનું વચન પણ રહ્યું. અને ઈસરદાનજીને જે કરવું હતું એ પણ કર્યું, પરંતુ સભામાં અપમાન તો થયું છે. સભા વચ્ચે હજારોની વસ્તીમાં ગુરુજીને ખાસડા ભલે અડાડ્યા છતાંય અપમાન તો કહેવાય. ઈસરદાનજી ધુઆ ફુઆ થતા ત્યાંથી સભા છોડીને ચાલ્યા ગયા. એટલો બધો એમને ગુસ્સો આવ્યો. નક્કી કર્યું કે આમાં રાજાનો કોઈ વાંક નથી, વાંક ગુરુનો છે. શું સમજે છે ગુરુ એમના મનમાં? મારું અભળાણ અપમાન કર્યું. દરેકને પોતાનું સ્વમાન વાલું હોય. ઈસરદાનજી નક્કી કરી બેઠા કે મારે આ ગુરુનું ખૂન કરી નાખવું, મારા અપમાનના બદલામાં હું એમને મર્ડર કરી નાખું, મારી નાખું. રાત્રિનો સમય છે. રાજગુરુ પોતે એમના ધર્મપત્ની સાથે રાજાએ આપેલો જે મહેલ છે અને મહેલની અંદર એ વસે છે, રહે છે. અને મહેલના રાતના 10 વાગ્યા છે. મહેલની આગળ લોન છે અને લોનમાં પતિ પત્ની બેસીને બંને વાતો કરે છે. ઈસરદાનજી પોતે માથા ઉપર આંખ ઉપર પટ્ટો બાંધીને કોઈ દેખી ન જાય એ રીતે કાળા વસ્ત્રો પહેરીને હાથમાં છરી લઈને તક મળે તો ગુરુનું ખૂન કરી નાખવું એવા વિચારથી એમના ઘરમાં પ્રવેશ કર્યો છે. જીવનમાં આવું કામ ક્યારેય કર્યું નથી. ઈસરદાનજી પોતે બહુ નેક માણસ હતા, બહુ હોશિયાર ને બુદ્ધિશાળી હતા, પણ પેલું પોતાનું સ્વમાન વાલું છે એટલું બધું, એટલે મારું અપમાન કરી નાખ્યું, મારું અપમાન કરી નાખ્યું. અને એનો બદલો લેવા માટે ગુરુજીને મારી નાખવા માટે પોતે ઘેર આવ્યા છે. કે અંધારું પડે ને તક મળે તો હું છુપાઈને ઊભો રહી જાઉં ક્યાંક. ગુરુજી બેઠા છે, જોયું કે ગુરુ ને ગુરુ પત્ની બંને બેઠા બેઠા વાતો કરે છે. ખુરશીમાં બેઠા બેઠા એક વૃક્ષ છે મોટું ઘટાદાર, પાછળ જ એની પાછળ સંતાઈને અંધારામાં ઈસરદાનજી ઊભા રહી ગયા કે જો એમના પત્ની થોડી વાર અંદર પણ જાય અને એકલા પડે તો હું એ પતાવી દઉં, સ્ટેબિંગ કરી નાખું. એ જ વખતે એમના પત્નીએ, ગુરુજીના પત્નીએ એમના પતિને પ્રશ્ન પૂછ્યો, પતિદેવ, સવારથી મને એક પ્રશ્ન પૂછવો છે, એકાંત મળતો નહોતો. સવારે ભર સભામાં રાજા માટે જ્યારે પેલા ઈસરદાનજીએ, કવિરાજે અદ્ભુત કાવ્ય બનાવ્યું, ત્યારે તમે એનું સન્માન કરવાને બદલે રાજાએ તમને એમ કહ્યું કે આનું સન્માન કરતો ઇનામ આપો અને એના બદલામાં તમે 5 ખાસડા મારવાનું કહ્યું. વોટ ડુ યુ મીન? તમે શું સમજો છો? તમને કોઈ કહી ના શકે? એટલે આ શિક્ષા કરી કે તમે અપમાન કર્યું, આ શિક્ષા કરી કે તમે સન્માન કર્યું એનું? પત્ની તરીકે પોતાના પતિને કહી શકે એટલે પતિના જરા ઉશ્કેરાઈ ગયા પેલા પત્ની, અને પતિ ઉપર ઉશ્કેરાઈને જ્યાં પ્રશ્ન પૂછે છે, આ પ્રશ્ન જ્યાં પૂછ્યો, આ સાંભળી રહ્યા છે કોણ? ઈસરદાનજી સાંભળી રહ્યા છે. વૃક્ષની છાયામાં ઊભા ઊભા સાંભળે શું જવાબ આપે છે. મને પણ આ જ પ્રશ્ન હતો, આ પત્નીને પણ પ્રશ્ન છે, બેઠેલા તમામ ઓડિયન્સને પ્રશ્ન થયો છે કે આવું કેમ કર્યું. અને એ વખતે રાજગુરુ જવાબ આપે છે, ગુરુજી જવાબ આપે છે એમના પત્નીને. તમને સમજાયું નહીં કે મેં કેમ 5 ખાસડા મારવાનું કહ્યું? કોઈ પણ વ્યક્તિને જે કંઈ મળ્યો છે, બુદ્ધિ મળી છે, આવડત મળી છે, જે કંઈ સ્કિલ ભગવાને આપી છે, આ બધું ભગવાનની દેન છે, ભગવાનની આપેલી સ્કિલ છે. એનો ઉપયોગ ભગવાનને માટે કરવાને બદલે ઈસરદાનજી મૂર્ખ નથી, કવિરાજ મૂર્ખ નથી કે ભગવાનની આપેલી શક્તિનો ઉપયોગ ભગવાન માટે કરવો જોઈએ. એમની શક્તિને બુદ્ધિથી કાવ્ય ભગવાન માટે બનવા જોઈએ.
અને એના માટે એક આ લોકનો રાજા ધીરાજ માટે જે શક્તિ વપરાવી જોઈએ એના માટે રાજા માટે એમણે શક્તિનો ઉપયોગ કર્યો. વખાણ તો પ્રભુના થાય, રાજાના શું કરવાના હોય? એના માટે કાવ્ય માટે બનાવવા માટે શક્તિનો ઉપયોગ કર્યો. એ મૂર્ખ નહીં તો બીજું શું? અને એવા મૂર્ખાઓને જેને શક્તિ ભગવાન માટે ન વપરાય એ મૂર્ખા કહેવાય. અને એવા મૂર્ખાઓને જૂતા ન મળે તો બીજું શું મળે? એટલા માટે મેં જૂતા આપ્યા છે કે મૂર્ખ છે, ભલે દુનિયાની દ્રષ્ટિએ ડાયો માણસ હોય, હોશિયાર હોય, પણ હોશિયાર નથી, બુદ્ધિહીન છે. એ મૂર્ખનો જામ છે કે ભગવાનની શક્તિને ભગવાનની બુદ્ધિ આપેલી એનો ઉપયોગ એમણે ભગવાન માટે ન કર્યો. અને જેને તેના માટે ઉપયોગ કરતો ફરે છે એ ઈસરદાનજી ભલે મહાન હોય, ગમે તેવો હોય, પણ મારી દ્રષ્ટિએ બુદ્ધિહીન છે. અને એટલા માટે એના બદલામાં મેં જૂતા મનાયા છે. આ વાત કોણ સાંભળે છે? ઈસરદાનજી સાંભળે છે. ઈસરદાનજી તો સાંભળે છે છુપા વિશે. તમે બધા સાંભળો છો? તમને પૂછું, તમે બધા સાંભળો છો? તમે તો જાહેરમાં બેઠા છો, સાંભળો છો? એ ખાનગી ઊભા સાંભળતા હતા. તમે સાંભળી આ વાત? આ વાત ઈસરદાનજી માટે નથી. અત્યારે વાત ઈસરદાનજી માટે શું કરવા કરીએ આપણે? આ વાત આપણા માટે છે. સમજો જરા. અને ઈસરદાનજી આટલું સાંભળ્યું ને, ઈસરદાનજીની આંખો ખુલી ગઈ. એકદમ રિયલાઇઝ થયું. વાત રાજાની, ગુરુજીની વાત તદ્દન સાચી છે. હું મૂર્ખ છું. ભગવાને મને બુદ્ધિ શક્તિ આપી છે, એનો ઉપયોગ મારે રાજાને પ્રશંસા માટે કરવાનો હોય કે રાજા ધીરાજની પ્રશંસા માટે કરવાનો હોય? એકદમ હાથમાંથી છરી પડી ગઈ. આગળ જઈને પગમાં પડી ગયા. ગુરુદેવ, એમાં ઉપર વસ્ત્ર બાંધેલું. કોણ છો તમે? વસ્ત્ર છોડી નાખ્યું. ગુરુદેવ, તમે જેની આંખો ખોલી નાખી, તમે જેને સમજ આપી, સૂઝ આપી, બુદ્ધિ આપી, મારી આંખ આગળ, મારી બુદ્ધિ આગળ અજ્ઞાનનો પડદો આવી ગયો હતો. હું રાજાને રાજી કરવા માટે મથતો હતો. રાજાધિરાજને રાજી કરવાનું ભૂલી ગયો. રાજન, હું તમારો ખૂન કરવા માટે આવ્યો હતો, પણ તમે જ્યારે તમારી મેં વાત સાંભળી, સ્ટેટમેન્ટ સાંભળ્યું, હું એને જ લાયક છું. હું 5 જૂતા નહીં 15 જૂતા મરાયા હોત તો તે એને લાયક છું. જો મારી સમય, શક્તિ, બુદ્ધિ, આવડત ભગવાન માટે ન વપરાય તો. ઈસરદાનજીની આંખ ખુલી ગઈ. આપણી આંખ ખુલે છે? જરા વિચારજો મુક્તો. ભગવાનને રાજી કરવા માટે ભગવાને આપેલી, મહારાજ એ જ વાત કરે છે મધ્યના 62મા વચનામૃતમાં. ભગવાને આપેલો દેહ જો ભગવાનને અર્થે ન વપરાય, ભગવાને આપેલું ધન ભગવાનને અર્થે ન વપરાય, ભગવાનનું આપેલું ધામ કહેતા ઘર, કુટુંબ, પરિવાર, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત જો ભગવાન માટે ન વપરાય તો એ મહામૂર્ખ છે. ઈસરદાનજી મૂર્ખ નથી, આપણે મૂર્ખ છીએ. મહારાજ ભગવાન સ્વામિનારાયણ એ વચનામૃતમાં આ વાત કરે છે. જેને આપણે પ્રાર્થના રૂપે બનાવ્યું છે, સમય, શક્તિ, બુદ્ધિ, આવડત, હે મહારાજ તવ અર્થે વપરાવજો. તો ભગવાન માટે આપણું વાપરતા શીખો. ભગવાને આપણને બધી સવલતો આપી છે. બોલો, અહીં મોટા ભાગના તમે જુઓ તો કંઈક વાહન હશે. છેવટ બાળકો ઊભા, એમની જોડે સાયકલો હશે. છેવટ દર્શનના ભૂખ્યા થઈએ. હું કાયમ માટે કાલુપુર મંદિરમાં વર્ષો પહેલાં, હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે તમે જોયું હશે, કદાચ તમે નાના હશો, રામભાઈ ભાવસાર હતા. રામભાઈ ભાવસાર નાનપરા રહેતા હતા. ધનલક્ષ્મી માર્કેટમાં એમની કાપડના બહુ મોટા વેપારી, અબજોપતિ માણસ હતા, કરોડોપતિ માણસ. બોલો, રામભાઈ ભાવસાર. શરીર કેટલું એમનું ભારે હતું.
ખબર છે તમે જોયેલા? મેં તો વિદ્યાર્થી અવસ્થામાં એમણે જોયેલા કાળુપુર મને. એક દિવસ બોલો એમણે શણગાર આરતી એક દિવસ નહીં પાડી હોય. એટલું જ નહીં, ધનુર્માસની અંદર બોલો ચાલતા નારાયણપુરથી કાળુપુર મંદિર 13 કિલોમીટર થતું, 12 કે 13 કિલોમીટર, ત્યાંથી ચાલતા, ચલાય નહીં પગે, 10 વખત બેઠક કરે, સવારના 3 વાગે નીકળતા અને ત્યાં 7:30 વાગે પહોંચતા, ચાલતા, પગ એટલું શરીર ભારે, આખો ધનુર્માસ. ઇન્જેક્શન લઈને, ડાયાબિટીસ હતું, ઇન્જેક્શન લઈને આવે, થોડું થોડું ચાલે, થોડુંક બેસે, થોડું ચાલે, ગાડી જોડે હોય, ડ્રાઈવર જોડે હોય, બાજુમાં ચાલતી હોય ગાડી ખાલી, પણ એ ના બેસે ગાડી. બોલો, વર્ષો સુધી મેં જોયું છે એમને. એક વખત મેં વિદ્યાર્થી અવસ્થામાં પૂછેલું, રામકાકા તમે આટલા સુખી છો ને તમે ચાલતા આવો છો? ગાડીઓ ઘરમાં 8-10 ગાડીઓ હતી એ વખતના જમાનામાં, એટલા સુખી. ત્યારે મને એમણે જે જવાબ આપેલો, એક જ જવાબ આપેલો, ભાઈ હું જે કંઈ છું એ મહારાજના લીધે છું અને ભગવાનથી અધિક તો મારા જીવનમાં કશું નથી. મારે એમને રાજી કરવા છે. આ જવાબ મેં સાંભળ્યો, એટલો બધો રાજી થયેલો એ વખતે. હું તો 1975-76ની વાત કરું છું, 75-76ની વાત કરું છું. રાજીપાના ભૂખ્યા થઈ. મહારાજ એમ કહે છે કે પોતાનું ધન ધામ આપણે ક્યાં ધન ધામ આપી દેવાનું છે, ક્યાં કુટુંબ પરિવાર આપી દેવાનું છે? ભગવાન જે પ્રકારે રાજી થાય, સંતો જે પ્રકારે રાજી થાય, એ પ્રકારે આપણે જીવનને વાળતા શીખીએ. આપણે પહેલાં જે કંઈ છીએ આપણે એમના રાજીપાથી છીએ. જગતનો જીવ માને છે એ પોતાનું પ્રારબ્ધનું માને છે કે મારી પાસે જે કંઈ છે પ્રારબ્ધમાં હતું એટલે મળ્યું, નસીબમાં હતું એટલે મળ્યું. એ જગતના જીવની રીત છે. આપણે પ્રારબ્ધ અને નસીબથી સુખી નથી, આપણે ભગવાનની કૃપાથી સુખી છીએ, સંતોની કરુણાથી સુખી છીએ. સાચી વાત છે? ચલો, આમાં તમે બધા એગ્રી છો તો મુક્તો એ કૃપાને આપણે કોઈ દિવસ એમાં ઢીલાશ નહીં આવવા દેવી જોઈએ. મુક્તો અને એમાં નુકસાન નથી, ફાયદો જ છે. મુક્તો એક વાત કહું, કાયમ માટે સેવક કહે છે, ભગવાનના દર્શનનું એટલું બધું મૂલ્ય છે, એટલું બધું મૂલ્ય છે. અને એમાં આરતીના દર્શન, મેં વર્ષો પહેલાં હું વાત કરતો હતો કાળુપુર મંદિરમાં, બોલો ડોશીઓ હોય ને, ડોશી કે ડોહા બિચારા વાંકા હાલતા હોય ને, આરતી કરવા માટે આમ 2 કિલોમીટરથી દોડતા હોય. તમારા ધનાસુતારની પોળમાં, તમે પહેલાં જૂના ઘેર રહેતા હતા નવીનભાઈ શેઠના બંગલે, ત્યાં રહેતા ને પહેલાં તમે, બોલો ત્યાંથી તમે જુઓ તો એ બાજુથી દોડતા, પેલી બાજુ બારી બાજુથી દોડતા, હાજા પટેલની પોળોમાંથી, ધનાસુતારની પોળોમાંથી લોકો દોડતા, તમે વાંકા આરતીના દર્શન કરવા દોડતા હોય. મુક્તો મહારાજ કેટલા રાજી થાય, કેટલા રાજી થાય. હલજા સાહેબ વર્ષો સુધી, હરિભાઈ તમે જોયું હશે, બોલો એક દિવસ 7:30 ત્યાં સદનમાં, શાંતિ સદનમાં ત્યાં સભા થતી, 7:30 થી 8 ને 5 આરતી થાય. બરાબર છે? રોજ એવરી ડે 8 વાગે ત્યાંથી સભા પૂરી કરીને 8 ને 5ની શણગાર આરતીમાં 360 દિવસ હોય. તો મહાત્મ્ય સમજીએ આપણે. ભગવાને આપણને મંદિર જોડે ઘરો આપ્યા હોય, ગાડીઓ આપી હોય. હા બોલો, મહેસાણાથી કાળું, અમારે સ્વામી રામભાઈ, હું તો કલોલ ગયેલો થોડા સમય પહેલાં, આપણા આના પહેલાંના બાપા, સુનિલના બાપા, રામભાઈ આત્મારામભાઈ પટેલ, એમનું ગામ કયું આપણે સઈજ કરીને ગામ છે. આપણે મહેસાણા જતા રસ્તામાં આવે છે, કલોલ પહેલાં સઈજથી કલોલ 8 કિલોમીટર થાય. બોલો રોજ સ્વામી 360 દિવસ સવારના 6 વાગે મંગળા આરતીમાં સાયકલ લઈને, એમની જોડે ગાડી નહીં, બાઇક નહીં, સાયકલ લઈને 360 દિવસ 8 કિલોમીટરથી અંતર કાપી અને 360 દિવસ એક દિવસ કે એ આવે પછી જ સ્વામી એ દરવાજામાં પેસે ને એટલે 5:45 વાગ્યા હોય અને આવીને મંદિર વાળી નાખે, પછી આરતી થાય. 360 દિવસ. હું તો રાજીપો માગવો નથી પડતો, રાજીપો સહેજે થાય. અને દર્શનનું મોટામાં મોટું ફળ કયું, આપ સૌને કદાચ ખબર ન હોય તો સાંભળી લેજો. મુક્તો આપણે મહારાજ સામુ દ્રષ્ટિ કરીએ એ મહત્વ નથી. મહારાજની દ્રષ્ટિ સવારમાં ને એમાંય મંગળા આરતીમાં મહારાજ જાગ્યા હોય, સવારમાં ફ્રેશ હોય. આપણે બધા કહીએ છીએ કે સવારમાં દરેક વ્યક્તિ ફ્રેશ હોય, તમે ફ્રેશ હોય ને મહારાજે ફ્રેશ હોય સવારના પહોરમાં. અને મહારાજની આંખો નેત્ર ખુલતાની સાથે જ સવારના પહોરમાં મહારાજ જ્યારે આપણને જોવે અને એમની દ્રષ્ટિ આપણી ઉપર પડે, કેટલા રાજી થઈ જાય. મુક્તો કેટલા રાજી થાય.
તો આપણે મંગળામાં ના આવો તો કંઈ નહીં, શણગારમાં આવો, શણગારમાં ના આવો તો કંઈ નહીં, રાજભોગમાં આવો, એટલે આરતીમાં ના આવો તો છેવટ દર્શન કરવા તો આપણે આવીએ. મહારાજની દ્રષ્ટિ આપણી પર પડે અને હાજરી પૂરી જાય, મહારાજ આપણી પ્રેઝન્સ પૂરે અને એમ રાજી થાય કે હા જો મારા દર્શને આવ્યો. બસ એમની દ્રષ્ટિ આપણી ઉપર પડે, એ જ આપણી રક્ષા કરનારા બેઠા જ પેલા. આપણી તનથી, મનથી, ધનથી આપણી રક્ષા કરે, આપણું કવચ બની જાય. મુક્તો મહારાજ દિવસ દરમિયાન આપણું કવચ બનીને રહે. કંઈક અમે એવા જોયા છે ત્યારે એમાં અંતરનો એટલો બધો રાજીપો થાય. અમેરિકાની વાત કરું છું, ઘણી વખત આજે કહું સ્વામી યાદ કરાવ્યું મને ત્યારે. હું તો આપણા જર્સી સિટી મંદિરની સામે હું વાત કરું છું 2003ની, સોરી 2005ની. 2003માં આપણું જર્સી સિટી મંદિર થયું. 2005માં એક પરિવાર આપણા યોગમાં આવ્યો, નવા સત્સંગી થયા. 2 ભાઈઓ હતા, રાજુભાઈ અમીન અને એમના મોટા ભાઈ બાલુભાઈ અમીન. હા, પોતે હા એ વખતે દારૂની દુકાનમાં નોકરી કરતા રાજુભાઈ પોતે. પણ રાજુભાઈ અમીન અને એમના મોટા ભાઈ બાલેન્દ્રભાઈ બાલુભાઈ અમીન, આ બંને ભાઈઓ આપણા જોગમાં આવ્યા. વોકિંગ ડિસ્ટન્સમાં રહેતા હતા. મંદિરની સામે 5 જ મિનિટ ને 3 મિનિટનું અંતર ડિસ્ટન્સ ચાલતા 4-5 મિનિટ થાય ત્યાં રહેતા હતા. જોગમાં આવ્યા. એમને નિયમ આપ્યો સેવકે કે તમારે રોજ મંગળ આરતીમાં આવવાનું. એક ભાઈએ તો સ્વીકારી લીધું, રાજુભાઈ કે સ્વામી હું મંજૂર છે મને. તમારે નોકરી કેટલા વાગે જવાનું હોય તો કે સ્વામી મને 9 વાગે પહોંચવાનું હોય. ઉઠો જ કેટલા વાગે તો ઉઠી તો વહેલો જવું છે કે 5 વાગે ઉઠી જવું છે. તો તમારે ઉઠીને નહીં ધોઈ પૂજા કરીને પૂજા આપી એમને, પૂજા કરીને 6 વાગે તમારે શણગાર મારે મંગળામાં આવી જવાનું અને 6 થી 8 મંદિરમાં રહેવાનું. સવારમાં ધ્યાન કરવાનું, સવારની સભા કરવાની, સવારમાં વાળી લેવાનું અંદર. ત્યાં તો પેલું કેમ શું કે તેનું પેલું વેક્યુમથી તમે વેક્યુમ કરી નાખવાનું મંદિરમાં, આખા બધું તમારે કરવાનું. પછી તમારે 8 વાગે સભા, તમારે અડધો કલાક તમારી જવાબદારી, અડધો-પોણો કલાક સભા કરવાની અને 8-8:15 નીકળવાનું. મને કે સ્વામી મંજૂર છે. એમના મોટા ભાઈએ એટલે ના પાડી સ્વામી રાજી રહેજો, મારે 4 વાગે જોબ ઉપર જવા નીકળું છું. મારી સવારની મારે 6 વાગે જોબ શરૂ થાય છે, 4 વાગે હું નીકળું છું, મારે 1.5 કલાકનું અંતર છે, ગાડી લઈને જઉં છું. સ્વામી સાંજે હું 4 વાગે ઘેર આવી જાઉં છું, તમે મને સાંજની સંધ્યા આરતીનો નિયમ આપો સ્વામી. એમને કહ્યું કે તમારે 5 વાગે આવી જવાનું, 5 થી સંધ્યા આરતી કહીને 7:30 સુધી મંદિરમાં રહેવાનું. સ્વામી કે મને મંજૂર છે, હું 4 વાગે આવીને જમીન તરત આવી જઈશ. આમ 2 માણા તો 7:30 સુધી મંદિરમાં રહેવાનું. હવે આવું ચાલ્યું 4 વર્ષ. તો એક દિવસ પણ પાડે નહીં. સ્નો પડતો હોય, બરફ પડતો હોય, વિન્ટરમાં તમે જુઓ ત્યાં બરફ પડે, ત્યાં એમાંય હાજરી. તો એક દિવસ ગેરહાજરી નહીં. ગમે ઓલે એમની મંગળા આરતી સવારમાં 2.5 કલાક રહેવાનું, મોટા ભાઈને સાંજે 2.5 કલાક મંદિરમાં રહેવાનું. સાંજની સંધ્યા આરતી, પદ, અષ્ટક બધું એમને જ બોલવાનું. હવે 2005 થી 2009 4 વર્ષ સુધી એઝ ઇટ ઇઝ આમ એક દિવસ નોન સ્ટોપ બધું ચાલ્યું. 2009માં એમનો ફોન આવ્યો, બંને ભાઈનો ફોન આવ્યો. 2 જોડે હતા ફોન ઉપર. મને કે સ્વામી એક આજ્ઞા લેવાની છે. અમને ખબર છે કે તમે હા નહીં પાડો, પણ છતાંય તે સ્વામી આપને પૂછ્યા વગર કંઈ કરતા નથી, એક આજ્ઞા લેવાની. મેં કીધું શું? મોટા ભાઈએ કીધું બાલુભાઈ કે સ્વામી હવે 2 ભાઈના અમારે ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યાં સુધી તો ભાડાના ઘરમાં રહેતા હતા, પણ મહારાજે અમને બંનેને હવે થોડું બચત થઈ છે, બંનેને હાઉસ લેવા છે. ત્યાં હાઉસ કે આપણે મકાન કહીએ, ત્યાં હાઉસ કે હાઉસ લેવા છે. તો સ્વામી તમે રજા આપો તો હાઉસ લઈ લઈએ. કયું વાંધો નહીં કે સ્વામી 2 લઈ લઈએ. કંઈ વાંધો નહીં, 2 લઈ લો, સારી વાત છે, પણ મંદિરની આજુબાજુમાં લઈ જો કીધું, દૂર નહીં જવાનું. મને કે સ્વામી અહીં લોચો વાગે છે, એટલે જ ફોન કર્યો હતો. કેમ લોચો વાગે છે? મને કે સ્વામી અમે મકાન જોયા છે, પણ આ મંદિરની આજુબાજુમાં એવા સારા મકાન મળતા નથી. તો અમે ક્યાં જવું છે તમારે? બાલુભાઈ કે બીતા બિચારા કે સ્વામી મારે એડિશન રહેવા જવું છે. પેલા રાજુભાઈ કે મારે એડિશન જવું છે. બાલુભાઈ કે મારી યુનિયન સિટી કહે છે, ત્યાં એક આખો વિસ્તાર છે, યુનિયન સિટીમાં જવું છે. મેં કીધું ભાઈ મને ખબર નથી પડતી કે એડિશન કેટલા માઇલ થાય. ત્યાં માઇલ બોલે, અહીંયા આપણે કિલોમીટર કહીએ. ત્યાં માઇલ કેટલા માઇલ થાય? મને કે સ્વામી પેલા એડિશનવાળા ભાઈ એમ કહે છે કે સ્વામી મારે મંદિરથી ફક્ત 40 માઇલ છે, કે 40 માઇલ. 40 માઇલ એટલે આપણા કિલોમીટર થયા 60, લગભગ 60 કિલોમીટર થાય ને, 16 ચોકો 64, લગભગ 65 કિલોમીટર થાય. પેલા અમને કીધા તમારું યુનિયન કેટલું થાય? તો કે 30 માઇલ. 30 માઇલ એટલે 50 કિલોમીટર થયા, 16 × 48 લગભગ 50 કિલોમીટર. કે તમારા નિયમનું શું?
ત્યાં જશો એટલે તમારું તમે ઓછા કે રોજ મંગળા આરતીમાં તમે 60 કિલોમીટરથી આવી શકશો, અને સંધ્યા આરતીમાં રોજ તમે સાંજે 50 કિલોમીટરથી આવી શકશો. મને કે સ્વામી અમે ઘરમાં વાર્તાલાપ કરી લીધો છે, એમણે યસ કહી દીધું છે, સ્વામી એ મંજૂરી તમે આપો, એ શરતે જ આપજો કે અમે રોજ મંગળા આરતીનો જે નિયમ છે નહીં પડે, સંધ્યા આરતીનો નિયમ નહીં પડે. મેં કીધું ભાઈ અઠવાડિયામાં તમે એકાદ દિવસ આવી શકો, પણ રોજ આ રોજનું થાય છે એનું શું? આ સત્સંગ તમારો સાફ નહીં થઈ જાય. મને કે સ્વામી અમે ત્યાંથી સહી કરીને મોકલી આપીએ, તમે સહી જોઈ લો, તમે યસ કહો કે અમે 7 દિવસ ફરજિયાત 360 દિવસ આવીએ છીએ, એમ આવીશું એવી શરતે સ્વામી રજા આપો. ચલો તો રજા આપો ને, કે તો રજા આપીએ છીએ. પણ જોજો આ શ્રદ્ધા તમારી કાયમ રહેશે. અત્યારે મકાન લેવું છે એટલે મને ફોહલાઈને જ દેતા ને તમે, મને ફોહલાવતા નથી ને. આપણો પ્યોર ગુજરાતી શબ્દ ફોહલાવવું, એવું કે ને આપણે પહેલાં, મને ફોહલાવતા નથી. મને કે સ્વામી જીવનમાં ક્યારે અમે જીવીએ ત્યાં સુધી આ ફેર નહીં પડે. હું તો 2009માં એડિશન રહેવા ગયા, યુનિયન સિટી રહેવા ગયા. એક ભાઈ 40 કિલોમીટર 50 કિલોમીટર દૂર, એક ભાઈ 60 કિલોમીટર દૂર મૂકતો. અને આજની તારીખમાં એક દિવસ મંગળા આરતી નથી પડી, એક દિવસ સંધ્યા આરતી. અને માત્ર આરતી કરવા નહીં, અઢી કલાક મંદિરમાં રહેવાનું. 2.5 કલાક સવારમાં રાજુભાઈનો સવારમાં 6 વાગે એ આવે એટલે જ આરતી શરૂ થાય. એમ થાય કે આવ્યા 6 વાગ્યા 5 મિનિટ બાકી હોય ને આવી જાય. ગમે એટલો સ્લો પડતો, 60 કિલોમીટરથી રોજ સવાર મંગળા આરતી કરવા આવે. મૂકતો કેટલી રાજીપાની ભૂખ કહેવાય. હા. અને બાલેન્દ્રભાઈ તો પછી એ તો છેલ્લા 5 વર્ષથી સંપૂર્ણ એમણે સેવામાં આવી ગયા, ટોટલી બંને જણા. છેલ્લા 4 વર્ષથી નોકરી જોબ છોડીને ટોટલ આખો અત્યારે જર્સી સિટી મંદિર આખું એ સંભાળે છે. બોલો. પણ પેલા ભાઈ અત્યારે રાજુભાઈ જ્યારે ઇન્ડિયા ઠીક છે વર્ષે એક વખત આવે છે ત્યારે ત્યાં ના જઈ શકે, બાકી જરૂર 360 દિવસ ત્યાં મંદિરમાં હોય, આરતીમાં હોય. કેટલી શ્રદ્ધા, કેટલો રાજી કરવાનો ઈશક કહેવાય. તો અમે પાછું કહીએ એમને ત્યાંથી સીધા નોકરીમાં જવાનું હોય. અમે કહીએ કે દયાળુ તમે 8 વાગે મંદિરમાં જમી લો, નાસ્તો કરી લો, પછી નોકરીએ જાઓ. એમને નોકરીએ બાજુ 9 વાગે. તો કે નહીં સ્વામી, મંદિરનું રોજનું થયું, જમાતું હશે રોજ મંદિરમાં. તો ઘેરથી નાસ્તો સવારમાં 6 વાગે આવે ને, તો ઘેરથી કંઈક પોતાની જાતે, એમના મિસિસ તો ઇન્ડિયામાં રહે છે, એ પોતે એકલા રહે છે. સવારમાં 5 વાગે પોતાની જાતે કંઈક ભાખરી કે શાક કે બનાવીને નાસ્તો પોતાની જાતે બનાવીને 6 વાગે પહોંચવાનું મંગળા આરતી. વિચાર તો કરો કે 24 વર્ષે દીકરાને જોયો એમણે, 24 વર્ષ સુધી એકલા રહ્યા, 24 વર્ષ. અને મહારાજ જો રાજીપો થયો ને એના પરિણામે કોઈ સંજોગમાં એમને વિઝા મળે એવા જ નહોતા, કોઈ સંજોગમાં ન મળે. બોલો. અને જ્યારથી સત્સંગ થયો ને એમણે આ બધું મહારાજની આજ્ઞામાં રહ્યા, રાજીપો કમાયા ને, બોલો એમને વિઝા મળ્યા, ગ્રીન કાર્ડ. આખી જીવનમાં ક્યારે એમને 25 વર્ષે એમની દીકરીને જન્મ આપીને, દીકરીને દીકરાને જન્મ આપીને ગયા હતા. 25 વર્ષે પરણાવી દીધી દીકરીને, અને દીકરો પરણી ગયો. પછી અહીં ઇન્ડિયા આવવા ભેગા થયા, પણ મહારાજ ભેગા ભળ્યા અને રાજીપો ઢગલો કમાઈ ગયા. મૂકતો. પરંતુ રાજી પકડવાનો કેટલો ઈશક એમને, રાજીપો. મૂકતો. આપણે ઈશ્વરદાન કવિ હોય કે પછી આ રાજુભાઈ હોય કે બાલેન્દ્રભાઈ હોય, આપણે એમના જીવનમાંથી આટલું તો શીખીએ. ભગવાન મુખ્ય કરીએ આપણા જીવનમાં, ભગવાનને મુખ્ય કરીએ કે આપણા જીવનનો એકડો છે. સંતોની આજ્ઞામાં રહીએ, એમના રાજીપામાં રહીએ. મુક્તો એ જે આજ્ઞા કરે, જ્યારે આજ્ઞા કરે ત્યારે ભલે દયાળુ કરીને. આજે ક્યાં મોટા પુરુષે આપણી જોડે કાયમ રહેવાના છે, પરંતુ સંતોની નિકટમાં રહીએ તો આપણે આજ્ઞામાં રહેવાય. મોટા પુરુષે આજે નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં એ જ લખ્યું કે ભગવાનને રાજી કરવા છે તો મહારાજે એક જ કહ્યું કે હરિરાજી કરવા હોય હૈયે હામજી. શું શબ્દ વાપર્યો પહેલા? હરિરાજી કરવા હોય હૈયે હામજી. જેને ભગવાનને રાજી કરવા હોય, હૈયે હામ એટલે જેને હૈયામાં હિંમત હોય, વિચાર હોય કે મારે ભગવાનને રાજી કરવા છે. એટલે આપણે બધાને રાજી કરવા છે ભાઈઓ, રાજી કરવા છે. જો પછી હાજી રાજી રહેજો પાછો એ કે સ્વામી સભા વચ્ચે અમારી ઉડાવે છે, હાજી બોલીએ તો ઉપાધિ, ના બોલીએ તો ઉપાધિ નહીં. બોલો છે એ પ્રમાણે કરો, એટલું કહેવું જ ભાઈ. ખાલી એમને બોલીને ખુશ ના કરો. શું કહે છે અહીંયા કે હરિરાજી કરવા હોય હૈયે હામજી, તો શું કરવું પડે? તો સંત સાથે હેત રાખો આઠું જામજી. સંતની સાથે
એવો આઠો જામ એટલે પહેલાં જીવન પર્યંત, ફોર એવર, સદાય સંતોની સાથે હેત કરો, મમત્વ કરો. ભગવાનને સંત આપણા છે. જેમ તમે તમારા ઘણા માન્યા છે ને એના માટે તમે કેટલું કરો છો. ઓફિસ પોતાની માની છે, દીકરીઓ પોતાના માન્યા છે, તો એના માટે આપણે કેટલું કરીએ છીએ. મુક્તો બાપાશ્રીની વાતોમાં ને વચનામૃત લોયાના 3જા વચનામૃતમાં ટીકામાં બહુ એક સરસ મહારાજે વાત કરી છે કે હેત કર્યું કોને કહેવાય, મમત્વ કર્યું કોને કહેવાય. અને એમાં એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે કે જેતલપુરના આશજીભાઈ હતા. જેતલપુર ગામના આશજીભાઈ હતા અને આશજીભાઈને ઘેર એ પોતે વૈદું જાણતા. વૈદું એટલે સમજ્યા પેલું પહેલાંના જમાનામાં ડૉક્ટર નહોતા, વૈદ હતા, એટલે પોતે થોડું વૈદનો વિદ્યા જાણતા થોડી. અને આશજીભાઈને પોતાનો દીકરો 16 વર્ષનો એક દીકરો અતિ બીમાર હતો, કંઠપ્રાણ હતો, એવો શબ્દ લખ્યો છે, કંઠપ્રાણ હતો. કંઠપ્રાણ એટલે સમજ્યા પહેલાં કે છેક કંઠ ઉપર પ્રાણ આવી ગયેલો, એટલે છેલ્લા શ્વાસ ભરતો હતો. અને એની દવા ચાલતી હતી, જોડે બેઠા એને વૈદું કંઈ એની પોતાની દવા કરતા હતા. અને એ વખતે મંદિરમાંથી સમાચાર આવ્યા કે 2 સંતો માંદા છે, આશજીભાઈ તમને બોલાવ્યા છે, સંતો બીમાર છે, દવા માટે તમને બોલાવ્યા છે. હવે શું કરવું જોઈએ કહો? એક બાજુ દીકરાની દવા ચાલુ છે, કંઠપ્રાણ છે, મૃત્યુ સમય છે એનો, 16 વર્ષનો એકનો એક દીકરો છે. બીજી બાજુ સંતોષ માંદા જેવા સમાચાર મળ્યા. શું કરવું જોઈએ? આ જગ્યાએ આપણે હોય શું કરીએ કહો? જરા વિચારજો. બોલવું સહેલું છે, સમય આવે ત્યારે કરવું બહુ અઘરું છે. અને જ્યાં સમાચાર મળ્યા કે સંતો માંદા છે, બોલો એમણે તરત જ પોતાનો જે સામાન હતો સમેટીને એમને એક પેલી રાખતા પેલી થેલી જેવું, જોડી જેવું તે લઈને નીકળ્યા. એમના ઘરના ધર્મપત્ની કહે છે, તમારો દીકરો માંદો છે. ત્યારે શું જવાબ આપે છે? મારા સંતો માંદા છે, એનું શું? દીકરો જશે તો કદાચ એનો એકનો મોક્ષ તો એ મારો દીકરો છે અક્ષરધામમાં જશે, પરંતુ 2 સંત જોને જો કંઈક થઈ ગયું તો એ લાખોના કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. 2 સંતને કંઈક થઈ ગયું છે. સંતો કલ્યાણના દાતા છે. એક સંત લાખોના કલ્યાણ કરે. 2 સંતને કંઈક થઈ ગયું શું થઈ જાય? લાખોના કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. પહેલા સંતો, પછી મારો દીકરો. આને કહેવાય હેત અને મમત્વ. ભગવાનને સંતને પ્રાધાન્ય આપી દીધું. મારા જીવનનું લક્ષ્ય છે. તો હેત કોને કહેવાય? મમત્વ કોને કહેવાય? મારા છે, ભગવાન મારા છે, સંતો મારા છે, મોટા પુરુષ મારા છે. જેમ આપણે મારાના લિસ્ટમાં ઘણું બધું મૂકી દીધું છે, એમ આને મારું કરીએ. અને એને અર્થે શું ન થાય? મહારાજે આ બધા આ પ્રસંગો મહારાજે મોટાએ લખેલા છે કે જીવનમાં કેવા પ્રસંગો કેના જીવનમાં કેવા બન્યા છે. તો કલ્પનાથી જ બને આ બધું. અહીંયા સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામી એ કહે છે કે હરિરાજી કરવા હોય હૈયે હામજી. જેને ભગવાનને રાજી કરવાની ઈચ્છા હોય તો શું કરવું જોઈએ? તો સંત સાથે હેત રાખો આઠું જામજી, કારણ કે સંત છે સદાય સુખનો ધામજી. તે વિના કેદીય ન સરે કામજી. સંત છે સદાય સુખનું ધામજી. સંતો આપણા સુખના ધામ છે પેલા. હવે સંત સુખનું ધામ નથી. સુખનું ધામ તો કોણ છે? મહારાજ છે. પણ સંતને કેમ કીધા સુખનું ધામ? કારણ કે ભગવાનને સંતની એકતા છે પેલા. સંતોના દર્શન ક્યાંથી મળે? એમની સેવા ક્યાંથી મળે? મુક્તો એમનો રાજીપો ક્યાંથી મળે? આ વિચાર આપણને અખંડ રાખો, કારણ કે આપણા જીવનની મૂડી છે. ભગવાનને સંતનો રાજીપો એ આપણા જીવનની મૂડી છે. ગમે એટલી મૂડી હશે બધી મૂકી દેવાની થશે. કરોડોની મૂડીની સંપત્તિ હોય ને શું કરવાની? બધું પડ્યું રહે છે. સમય આવે ને ત્યારે બધું પડ્યું રહેવાનું છે. ભગવાનને ભગવાનના સંતનો રાજીપો એ જ આપણા જીવનનું એક લક્ષ્ય છે. અને એ આપણી મૂડી છે, કામમાં આવશે. મોટા અનુભવીઓ કહે છે કે ઘણું હોય તો એ કરોડોની સંપત્તિ હોય તો તે પડી રહેશે, સાથે આવશે ભગવાનને સંતનો રાજીપો. મુક્તો આપ સૌને અમારી આ ભલામણ છે કે આપણે રાજી કરવાના ઈશ્કી બનજો. ઈશ્કી એટલે સમજ્યા પહેલાં
એના માટે આતુર બનજો કે રાજીપારૂપી મૂડી કેમ આપણે એ ધન કેમ વધુમાં વધુ કમાઈ શકીએ આપણે. ભગવાનને સંતના રાજીપાનું ધન કેવી રીતે મળે. અને પછી આગળ કહે છે કે કામ ન સરે ભાઈ સંત વિના ત્યારે સોંપવા તેને જ પ્રાણ મન કર્મ વચને કરી થઈ રહેવો સંતના વેચાણ. શબ્દ શું વાપર્યો પહેલા? મન કર્મ વચને કરી થઈ રહેવું સંતના વેચાણ. ફોન વેચાતો લાવ્યો છો કે મફત મળેલો છે કિશોરભાઈ? વેચાતો ને તમને શરતે આપ્યો છે? પેલા દુકાને જ લેવા ગયા હતા કે રાત્રે જ ચલાવવાનો, દિવસે નહીં ચલાવવાનો, એવી શરત કોઈ કરી છે? એ વેચાણ કહેવાય. મુક્ત એક લેખ છે, એપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સના અંતિમ શબ્દો, એનો ફોટો આપ્યો છે. એપલ્સ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ, તમે નામ સાંભળ્યું હશે કદાચ. એનો ફોટો છે પોતાનો, અને એનો આર્ટિકલ છે, એના શબ્દોમાં લખાયેલો આર્ટિકલ છે. એ પોતે બોલ્યા છે અને એના શબ્દોમાં લખાયેલી આ મેટર છે. હમણાં જો આવતો હતો ને મને કોકે સીધું જ કવર આપ્યું, કવર મેં રસ્તામાં વાંચતો હતો એટલે મને એમ થયું કે આવું સમજવા જેવું છે. આપણે એકાદ પેરેગ્રાફ વાંચીએ. સ્ટીવ જોબ્સ 2011 પોતે એક્સપાયર્ડ થયા. એ વખતે એની પહેલાંના દિવસોમાં એમણે આ ઇન્ટરવ્યૂ આપેલો છે અને એમાં શું બોલ્યા છે. એક સમય એવો હતો જ્યારે હું વ્યાપાર જગતની ઊંચાઈઓને આંબી ચૂક્યો હતો. લોકોની નજર મારી જિંદગીની સફળતાના એક આદર્શ નમૂનારૂપ બની ચૂકી હતી. પરંતુ આજે મને પોતાને અતિ બીમાર બિસ્તર પર પડેલો જોઈ હું કંઈક તાજુબી જેવું અનુભવી રહ્યો છું. જ્યારે અંતકાળ સમય આવે ને ત્યારે કશું જ કામમાં નથી આવતું. કરોડોની સંપત્તિ સામે પડી હોય ને, આખી જિંદગી મેં સખત મહેનત કરી, પરંતુ ખુદાને ખુશ કરવા માટે યા ખુદને માટે સમય કાઢવાનું જરૂરી કામ હું ન કરી શક્યો. એના શબ્દો છો, આ બેઠા શબ્દો વાંચું છું. આખી જિંદગી મેં સખત મહેનત કરી, પરંતુ ખુદાને ખુશ કરવા યા ખુદને માટે સમય કાઢવાનું જરૂરી કામ હું ન સમજી શક્યો. જે મારે કરવાનું હતું હું ન કરી શક્યો. જ્યારે મને કામયાબી મળી ત્યારે મેં અનહદ ગર્વ અનુભવ્યો. પણ આજે મૃત્યુથી આટલું નજીક પહોંચી ગયો છું ત્યારે તે બધી જ ઉપલબ્ધિઓ, બધી જ સંપત્તિ, મારી તમામ મિલકતો મને આજે નિસ્તેજ લાગી રહી છે. આજ આ અંધકારમાં આ મશીનો અને યંત્રોથી હું ઘેરાયો છું અને હું મારા મૃત્યુને મારી બિલકુલ નજીક અનુભવી રહ્યો છું. ત્યારે મને વિચાર આવે છે કે આ કરોડોની સંપત્તિમાં ભલે હું એની વચ્ચે સૂતો છું, પરંતુ શું મારી સાથે કશું નહીં આવે? આમાંનું મારી સાથે કશું નહીં આવે? એ વિચાર કરીને હું દુખીઓ થઈ જઉં છું. આ બધું કોના માટે મેં ભેગું કર્યું? એ વિચાર મને કોરી ખાય છે. મારા માટે મેં કશું જ ન કર્યું. મેં મારા માટે કોઈ સમય ના કાઢ્યો. આપણે દર્શનમાંથી ગયા, કહો, ધંધો ધંધો ધંધો, વ્યવહાર વ્યવહાર વ્યવહાર, પૈસો પૈસો પૈસો. ભગવાનની પ્રસન્નતા માટે કંઈ નહીં. આપણા ખુદ માટે કરવાનું છે આ બધું. ખુદા માટે માત્ર નહીં, આપણા ખુદ માટે કરવાનું છે. કરોડોની સંપત્તિનો ધારક, એના આ જ વર્ડિંગ્સ છે કે કરોડોની સંપત્તિ શું કરવાની હતી? જો આ કરોડોનો એપલ કંપનીનો માલિક, જે બધા તમે એપલ લઈને ફરો છો, એપલો જોઈએ છે ને મોટા ભાગના, બોલો
એના માલિકના શબ્દો છે. એટલી મિલકતનો માલિક છે તો કંઈ જ જોડે ના આવ્યો. મુક્તો આપણે ભગવાનને મારા કરીએ, સંતોને મારા કરીએ, ભગવાનને સંતને રાજી કરવાના ઈશ્કી બનીએ. મુક્તો દર્શનમાંથી બાકાત ન જઈએ. આપણને કેટલાક મુદ્દા આપણા ધ્યાનમાં રહેવા જોઈએ. મુક્તો ભગવાનના દર્શન, સંતોના દર્શનનો આગ્રહ રાખીએ આપણે. મુક્તો સેવા જે કે નાની મોટી આપણને સેવા મળે, સમય થોડોક અડધો કલાક કાઢીએ. સવારની સભા છે, સવારમાં માળા છે. મુક્તો કંઈક રાજી કરવા માટે આ બધું કરીએ. મહારાજને બાપાને બાપજીને પ્રાર્થના કરીએ કે દયાળુ બસ અમારા જીવનમાં રાજીપો અમારી મૂડી બની જાય એવી અમારા સૌની ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. સહજાન સ્વામી મહારાજની જય.